અને 9મો મુદ્દો છે, સેકન્ડ લાસ્ટ, અસહ્ય ટીકાને પડકાર. સાંભળજો, એક રસપ્રદ વાત છે. તમે અત્યારે ભણો છો ને, ઘડીએ ઘડી આપણને શું કે, બેટા ધ્યાન રાખજે, સરસ ટકા આવવા જોઈએ, સરસ ટકા આવવા જોઈએ. કેટલાક લોકો પાછા ટીકા કરે, થોડા ઓછા રિઝલ્ટ આવે ને, અમે તો હોત તો કેવું રિઝલ્ટ લાયા હોત. હવે તમારે ગ્રાન્ડ ટોટલે આટલું નહોતું આવ્યું. હા, તો એ પાછા આપણને દર વખતે કે આટલા ટકા લાવવા જોઈએ ને આટલા ટકા લાવવા જોઈએ. ટીકા કરે, કોઈ ટીકાઓની પણ ગભરામણી ક્યારે કરવી નહીં. વોલ્ટ ડિઝનીની ટીકા થઈ, આઈન્સ્ટાઈનની ટીકા થઈ, ન્યૂટનની ટીકા થઈ, એડિસનની ટીકા થઈ. અરે નરેન્દ્ર મોદી અમેરિકાના વિઝા લેવા માટે ગયા સીએમ તરીકે, વિઝા આપવાની ના પાડી દીધી અમેરિકાએ. અમેરિકામાં ઘૂસવા નહીં દઈએ, બોલો, સીએમને ના પાડી. અને ત્યાં અમેરિકામાં ગયા, અમેરિકાના સ્ટેડિયમમાં ગયા, હાઉડી મોદી કાર્યક્રમમાં ગયા, અમેરિકાના પાર્લામેન્ટમાં ગયા નરેન્દ્ર મોદી, અમેરિકાના પાર્લામેન્ટમાં, અને ઇંગ્લિશમાં બોલે. અને મોદી જે બોલ્યા છે ને એમાં એમના 10-15 વાર ઉપ બેઠક જ કરાવીશ બધાને. સ્ટેન્ડિંગ ઓવેશન ઘડીએ ઘડીએ કરે. ગુજરાતી મીડિયમનો છોકરો અમેરિકાની પાર્લામેન્ટમાં ઇંગ્લિશમાં પ્રવચન કરીને આવે. આ ભારતની તાકાત છે. તમારી અંદર જો અદમ્ય ઉત્સાહ હોય તો કોઈ પણ કામ તમે કરી શકો છો. એક ધગશ હોય, એક આત્મવિશ્વાસ હોય, અને ટીકાથી ગભરાવાની લેશ માત્ર ચિંતા નથી તો ચોક્કસ શક્ય બને છે. Please like, share and subscribe Kare Sacred Echoes को.